ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત કેટલાક ગ્રાહકોના અધિકારો છે તેની આપણે આજે ચર્ચા કરશું. આ ગ્રાહકોના જે અધિકારો છે એમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બજારમાં ઘણી બધી વસ્તુઓ એ મળતી હોય છે, વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ. તો આવી અનેક વસ્તુઓની જાણકારી છે એનો અભાવ હોય છે ગ્રાહકની અંદર. સાચી પસંદગીમાં ઘણી વખત ગ્રાહક એ ભૂલ કરી બેસે છે. પોતે જે ખર્ચેલા નાણાં છે એનું પૂરું વળતર જે છે એ પ્રાપ્ત થતું નથી. તેના નાણાં છે ગ્રાહકના એ વેડફાઈ જાય છે. પોતે ઘણી વખત છેતરાઈ જાય છે. બરાબર, એક અફસોસ થાય છે વસ્તુ ખરીદ્યા પછી કે હલકી કક્ષાની વસ્તુઓ, બનાવટી વસ્તુઓ, ભેળસેળયુક્ત વસ્તુઓ, નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ, ખાદ્ય પદાર્થોની ખરીદીને અનેક રોગો છે એ અનેક રોગોને ઘણી વખત ગ્રાહક નોતરે છે, જેથી આરોગ્ય છે ને એને પણ ઘણીવાર નુકસાન થતું હોય. પછી આપણે છેતરપિંડીનો ભોગ જે બનીએ છીએ એ મોટા ભાગે કાં તો આપણે તોલ માપની બાબતમાં છેતરપિંડીનો ભોગ બનતા હોઈએ, ભેળસેળની બાબતમાં તેમજ બનાવટી વસ્તુઓની બાબતમાં છેતરપિંડીનો ભોગ બનીએ છીએ. તેમ છતાં કે ઘણીવાર ભાવો છે એની અંદર લૂંટફાટ થતી હોય. પછી ભ્રષ્ટાચારી અનૈતિકતાના લીધે પણ ઘણી વખત સમાજની અંદર જે નૈતિક ધોરણો છે એનું પ્રમાણ નીચું જતું રહે છે. તો ગ્રાહક અલગ અલગ રીતે જો એ વસ્તુની જાણકારી ન હોવાથી, એનો અભાવ હોવાથી ગ્રાહકનો જુદી જુદી રીતે અહીં છેતરપિંડીનો ભોગ બને છે. ઘણીવાર એવું પણ બને છે કે ભાઈ કાયદાઓ હેઠળ કાયદાની જાણકારી ન હોવાથી ઘણી બધી ચીજવસ્તુના ભાવો જે હોય છે એનાથી આપણે વધારે ભાવ ચૂકવી દેતા હોઈએ છીએ. તો અહીં ભાવની પારદર્શકતા જે છે એને ધ્યાનમાં રાખી, બરાબર, પારદર્શકતા જળવાઈ રહે એ માટે કેન્દ્ર સરકારે ગ્રાહક અધિકારો એ આપેલા છે. તો અહીં કાયદા હેઠળ જે ગ્રાહકના 6 અધિકારો છે એ 6 અધિકારો વિશે આજે આપણે વિગતે અભ્યાસ કરશું. તેમાં સૌથી પહેલો અધિકાર છે તેની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, જે ઉત્પાદનની પ્રક્રિયા છે ને એના અંતે ઘણી બધી ચીજવસ્તુઓ, સેવાઓ, એનાથી ગ્રાહકના જાનની સામે ઘણી વખત જોખમ એ ઊભું થાય છે. આરોગ્ય છે એને હાનિ કરતા હોય છે. તેની સામે એને રક્ષણ મેળવવાની એક અધિકાર આપવામાં આવ્યો છે. એ અધિકારને સલામતીનો અધિકાર કહેવાય છે. ખાસ તો આ અધિકાર છે ને, સલામતીનો અધિકાર, એ ગ્રાહકની જાનની સામે જે જોખમ ઊભું થાય છે, બરાબર, એ માટે આપવામાં આવ્યો છે. આરોગ્યની જે હાનિકારક અસર થાય છે એને રક્ષણ મળે એ માટે આ સલામતીનો અધિકાર આપવામાં આવ્યો છે. આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણ જે છે એની સુરક્ષા અને જીવનની જે ગુણવત્તા છે એની સલામતી માટે સલામતીનો અધિકાર એ આપવામાં આવ્યો છે. બરાબર, તો આપણે જો બરાબર યાદ રાખવાનો છે સલામતીનો અધિકાર, બરાબર, ભૂલાઈને એ રીતે કે જે ઉત્પાદનની પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકને જાનનું જોખમ ઊભું થતું હોય કે આરોગ્યને હાનિકારક અસર થતી હોય તો એની સામે રક્ષણ આપવાની કે સલામતી આપવા માટેનો અધિકાર છે. બરાબર. હવે બીજો અધિકાર આપણે જોઈએ, માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહક છે એને માલ કે સેવા, એની ગુણવત્તાનો જથ્થો, ક્ષમતા, શુદ્ધતા અને ધોરણોનો વપરાશ જે છે તેમજ કિંમત છે, આ વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ. માહિતી મેળવવાનો અધિકારનો મતલબ જ એવો થાય છે જો કે ગ્રાહકને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. પછી એ માલ ખરીદતી વખતે કે સેવાની ગુણવત્તા છે એ બરાબર છે કે નહીં,
પછી જે તમે ખરીદી કરો છો વસ્તુની એનો જથ્થો, એની શુદ્ધતા, એના ધોરણો તેમજ વપરાશ, કે મેં જે વસ્તુ ખરીદી કઈ રીતે હું વાપરીશ, મને એની વપરાશ તો આવડવી જોઈએ ને, બરાબર. એની કિંમત છે, આ બધી જાણકારી ગ્રાહકને હોવી જોઈએ, બરાબર. બજારની અંદર વેપારીઓ છે ને એ ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે છે. આ બધી માહિતી મેળવવાના અધિકારો છે, એના દ્વારા ગ્રાહક છે એનું શાણપણ કે પછી જવાબદારીપૂર્વક જે વર્તન છે એનાથી ગ્રાહક પ્રેરાય છે. ગ્રાહકને માહિતીનું જે લેબલ છે એ લેબલમાંથી તેમજ પેકિંગ છે એ પેકિંગ ઉપરથી અને જાહેર ખબરો છે, ભાવપત્રકો છે, સરકારી જાહેર ખબરો છે અને અહેવાલપત્રો છે, એના દ્વારા તમામ પ્રકારની જે માહિતીઓ છે એ માહિતી ગ્રાહકને પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીં માહિતી મેળવવાનો અધિકાર એ ગ્રાહકને આપવામાં આવ્યો છે, બરાબર. હવે અધિકાર નંબર 3 વિશે આગળ વાત કરીએ તો પસંદગી કરવાનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, જે પસંદગી કરવાનો અધિકાર છે તો કે ભાઈ ગ્રાહક છે એને વસ્તુ વ્યાજબી કિંમતે પ્રાપ્ત થાય, સંતોષપ્રદ સેવાઓ પ્રાપ્ત થાય અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે, એ છે પસંદગીનો અધિકાર. તો ખાસ તમે જે જુદી જુદી વસ્તુઓ, અસંખ્ય વસ્તુઓ કે હરીફાઈના ભાવે વેચાતી વસ્તુઓ, ગુણવત્તા ધરાવતી ઘણી બધી ચીજ વસ્તુઓ, એનો મહત્તમ લાભ જે છે એ ગ્રાહકને પોતાની પસંદગી પ્રમાણે એ પ્રાપ્ત થાય છે. એટલે અહીં ગ્રાહકને વસ્તુ ખરીદવાનો કે સેવા પ્રાપ્ત કરવાનો એક અધિકાર આપવામાં આવ્યો છે, જેને પસંદગી કરવાનો અધિકાર કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, પસંદગીનો અધિકાર એટલે તો કે ગ્રાહકને વસ્તુ જે છે એ વ્યાજબી કિંમતે મળે છે, સંતોષપ્રદ જે સેવાઓ છે અને ગુણવત્તાની જે ખાતરી છે એ આપવાનો અધિકાર એટલે પસંદગી કરવાનો અધિકાર. આ બાબતને તમારે યાદ રાખવાની છે. જે જુદી જુદી પ્રકારની અનેક ચીજ વસ્તુઓ છે એ ગ્રાહકને પોતાને જ ખૂબ જ અનુકૂળ આવતી હોય તેવી વસ્તુઓને પસંદ કરવાની અહીંયા સ્વતંત્રતા એ ગ્રાહકને આપવામાં આવી છે, જેથી પસંદગી કરવાનો અધિકાર એ આપ્યો છે આપણને. તો અહીંયા આપણો ત્રીજો અધિકાર એ આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો. હવે ચોથો અધિકાર છે રજૂઆત કરવાનો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક છે એના કલ્યાણ સંબંધિત કેટલીક વિચારણાઓ હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય, બિન ધંધાકીય ધોરણો એ ગ્રાહક મંડળો રચવામાં આવે છે. અહીં રજૂઆત કરવાનો અધિકાર છે કે ગ્રાહકોના હકો જે છે, અધિકારો અને જેના હિતો છે એના રક્ષણ માટે ગ્રાહકની જે ફરિયાદો છે કે ગ્રાહકોના હિતો સંબંધિત કોઈ બાબતો છે, યોગ્ય કક્ષાએ જો રજૂઆત કરવી તથા અંતે તે યોગ્ય વિચારણાઓ કરવામાં આવે એવી વ્યવસ્થા જે ઊભી કરવામાં આવે છે એને ગ્રાહક કલ્યાણ સંબંધિત વિચારણા કહેવામાં આવે છે. જે આપણે આ બાબતનો હમણાં જ અભ્યાસ કર્યો, બરાબર. ગ્રાહકના કલ્યાણ સંબંધિત વિચારણા હાથ ધરવા માટે, બરાબર. એ સિવાય અહીં ગ્રાહકોના બિન રાજકીય, બિન ધંધાકીય જે ધોરણો છે એ ગ્રાહક મંડળો રચવામાં આવે છે. તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓ છે એને સ્થાન આપવામાં આવે છે, તેમની રજૂઆતોને સાંભળવામાં આવે છે, તેવી એક વ્યવસ્થા અહીં કાયદાની જોગવાઈ નીચે ગોઠવવામાં આવે છે. એ છે ગ્રાહક મંડળો. તેની વાત આપણે હમણાં કરી, બરાબર છે. તો રજૂઆત કરવાના અધિકારમાં આ બે બાબતો ખૂબ મહત્ત્વની છે કે ગ્રાહકોના કલ્યાણ સંબંધિત વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકના બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણો તેમજ ગ્રાહક મંડળોની રચના કરવામાં આવે છે. હવે આપણે ત્યાર પછી વાત કરશું અધિકાર નંબર 5, ફરિયાદ નિવારણ
નો અધિકાર. વિદ્યાર્થી મિત્રો, આજે પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર. ખૂબ મહત્ત્વનો અધિકાર છે જે ગ્રાહકને આપવામાં આવ્યો છે. ગ્રાહક છે એ વળતર માંગે કે ન માંગે, પણ રાહત કે વળતર મેળવવાનો એક કાયદો જે છે એના હેઠળ ગ્રાહક પોતે એ હકદાર છે. આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રમાણિક જે વેપારીઓ જે છે એની રીત રસમોથી કે એની બેદરકારીથી જે નુકસાન થાય છે, ગ્રાહકને અનૈતિક ગ્રાહકનું શોષણ થતું હોય છે, તો ગ્રાહક તરીકે તમે વેપારીની સામે ફરિયાદ નોંધી શકો છો. તેનું નિવારણ લાવીને ગ્રાહકને થયેલું જે નુકસાન છે એ બદલ તમે વળતર માંગી શકો છો. એ માટેનો આ અધિકાર તમને આપવામાં આવ્યો છે, ફરિયાદ નિવારણ માટેનો અધિકાર. બરાબર છે. વળતરમાં તમે જે ક્યાંય તમે ચીજ વસ્તુઓ ખરીદી હોય એને તમે બદલી શકો છો. બરાબર. એ ચીજ વસ્તુઓને તમે પાછી લઈ શકો છો, પૈસા પાછા તમે લઈ શકો છો. ચાર્જ વસૂલ કર્યા વિના તમે જે તે ચીજ વસ્તુઓ કે સેવાઓ જે છે એનું સમારકામ કરાવી શકો છો. આ બધી બાબત ફરિયાદ નિવારણના અધિકારમાં સમાવિષ્ટ થાય છે. એટલે અહીં ગ્રાહક વળતર માંગે કે ન માંગે, પણ રાહત કે વળતર મેળવવાના કાયદા હેઠળ ગ્રાહક પોતે અહીં હકદાર બન્યો છે. બરાબર. તો આ પાંચમો એક અધિકાર આપણે મહત્ત્વનો યાદ રાખવાનો છે. હવે આપણે છઠ્ઠો અધિકાર તેના વિશે આગળ ચર્ચા કરીએ. આ જે છઠ્ઠો અધિકાર છે, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતી સભર બનાવે છે. માહિતી સભર ગ્રાહક બનાવે છે અને એના માટે તમામ જાણકારી કે જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય, કૌશલ્ય એ પ્રાપ્ત કરવા માટે ગ્રાહકને પ્રોત્સાહિત કરે છે. તેવો અધિકાર એટલે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર પણ ખૂબ મહત્ત્વનો છે વિદ્યાર્થી મિત્રો. આ અધિકાર એ ગ્રાહકને જીવનભર માહિતી સભર બનાવે છે, એટલે કે માહિતીનું જ્ઞાન ધરાવતો ગ્રાહક બનાવે છે. એ માટે તમામ પ્રકારની જાણકારી, જ્ઞાન, ચતુરાઈ, ધૈર્ય, કૌશલ્ય આ બધું જ પ્રાપ્ત કરવા માટે આ ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર એ પ્રોત્સાહિત કરે છે. બરાબર. ગ્રાહકોનું જે અજ્ઞાન છે, ગ્રાહકના જે વિસ્તારોના જે ગ્રાહક અધિકાર વિશે જાગૃત નથી અથવા તો જાગૃતિનો અભાવ છે, એવા ગ્રાહકોને અહીં ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે ગ્રાહકો શોષણોનો ભોગ બનેલા હોય એમને ગ્રાહક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. શાળાના અભ્યાસક્રમો હોય તો એની અંદર પણ અહીં ગ્રાહક શિક્ષણ એને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. જુદી જુદી શિક્ષણ સંબંધિત ચર્ચા જે સભા છે એની અંદર પણ અહીં ગ્રાહક શિક્ષણના માધ્યમને અહીં પ્રદર્શિત કરેલું છે. ખાસ વાર્તાલાપ તેમજ કાર્યની શિબિરો એ ગ્રાહક શિક્ષણની તાલીમો એ અહીં પૂરી પાડે છે. કુશળતા જેનાથી વધે છે અને એવા પ્રયત્ન થાય છે કે કોઈ ગ્રાહકનું શોષણ ન થાય. બરાબર. ગ્રાહક છે એમાં શિક્ષણ છે એ ખૂબ મહત્ત્વનું એક માધ્યમ બને છે, મદદરૂપ બને છે. એટલે અહીં ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર એ આપવામાં આવ્યો છે. તો ખાસ આ 6 અધિકારો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાના છે, જે તમારે પરીક્ષાની અંદર પૂછાય છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકોની કેટલીક ફરજો છે તેના વિશે આગળ અભ્યાસ કરશું. સૌથી પહેલી ફરજ છે વિદ્યાર્થી મિત્રો કે વસ્તુની કોઈ પણ આપણે ખરીદી કરીએ ત્યારે ગુણવત્તા, વ્યાજબી ભાવ, ગેરંટી કે વોરંટીનું વેચાણ પછીની સેવાઓ કે પછી BIS, ISI કે પછી એગમાર્ક
આવી વગેરે ગુણવત્તા ધરાવતા જે માનક ચિહ્નો છે, આવી નિશાનીઓ જે છે એ નિશાનીવાળી જ વસ્તુઓ ખરીદવાનો એક આગ્રહ કરવો જોઈએ. એક અહીં ખરીદવી જોઈએ વસ્તુઓ આવી નિશાનીવાળી જ, જેમાં BIS, ISI કે એક માર્કની નિશાની હોય તેવી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. કારણ કે એ બધી ચીજ વસ્તુઓ 100% ગુણવત્તાવાળી હોય, બરાબર છે. એટલે આવી જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો. ઉપરાંત ગેરંટી અને વોરંટીવાળી વસ્તુઓ હોય છે, બરાબર. વેચાણ પછીની જે સેવાઓ હોય એ ખૂબ જ મહત્ત્વની હોય છે. એટલે વીજળી કે ઇલેક્ટ્રોનિક્સ જે કંઈ ઉપકરણોની આપણે ખરીદી કરીએ છીએ ત્યારે ખાસ સ્ટાન્ડર્ડ કે બ્રાન્ડ નામની જે કોઈ પણ વસ્તુઓ હોય એ ખરીદવીને જ પ્રાથમિકતા આપવી જોઈએ, બરાબર. તો ખાસ અહીં એક માર્ક, BIS કે ISIના માર્કાવાળી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો. પહેલી ફરજ આપણી એ છે. ફરજ નંબર 2 છે, ખરીદી સમયે જે વસ્તુ વિશે તમામ આપણને માહિતી હોય, લેબલ લાગેલું હોય અને જાહેરાતો મુજબ ચકાસીને, ખાતરી કરીને, સમજૂતી મેળવીને તેમજ જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય લઈને ખરીદી કરવી જોઈએ. તો અહીં આપણને ફરજ નંબર 2 છે એમાં એવું સમજાવે છે કે ખરીદી સમયે અનેક ચીજ વસ્તુઓમાંથી વસ્તુઓની પસંદગી છે એના અંગેનો નિર્ણય લેતી વખતે વસ્તુ વિશે તમામ માહિતી મેળવો, લેબલ લાગેલું છે તેને ચકાસો, જાહેરાતો મુજબ તે વસ્તુની ચકાસણી કરો, એવી ખાતરી કરો. ત્યાર પછી સમજી વિચારીને એક જાગૃત ગ્રાહક બનીને જવાબદારીપૂર્વક નિર્ણય લઈ ત્યાર પછી ખરીદી કરો. ગ્રાહક તરીકે નિર્ણયમાં કે પછી વ્યવહારમાં શાણપણું હોવું જોઈએ. બુદ્ધિપૂર્વકનું, ગણતરીબાજ તરીકે વિવેક દ્રષ્ટિપૂર્વક વર્તન હોવું જોઈએ, જેથી તે શોષણ અને છેતરપિંડીથી આપણે બચી શકીએ. એટલે અહીં ગ્રાહકની ફરજ 2 જે છે એની અંદર આ બાબત તમને સમજાવેલી છે. પછી ફરજ નંબર 3 વિશે આપણે વાત કરીએ તો ગ્રાહકે જે ખરીદેલ માલનું કે સેવાનું પાક્કું બિલ કે નાણાં ચૂકવ્યાની પાક્કી રસીદ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ વોરંટી કાર્ડ કે પછી વિક્રેતા પાસેથી ભરાવીને દુકાનના સિક્કા સાથે વેપારીની સહી લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તો અહીં ખાસ ત્રીજી જે ફરજ છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણને સમજાવ્યું છે કે ગ્રાહકની ફરજ એ છે કે તેના વર્તન, વ્યવહાર અને વિક્રેતા કે ઉત્પાદકોની સાથે એક સજ્જન અને પ્રામાણિક વ્યક્તિ તરીકેની ખાતરી કરવાની હોય છે. તેમજ ગ્રાહક જે કાંઈ માલ સામાન ખરીદે છે તો એનું સેવાનું પાક્કું બિલ વેપારી પાસેથી મેળવો, અથવા તો તમે જે નાણાં ચૂકવ્યા છે વસ્તુ ખરીદતાની સાથે એ નાણાં ચૂકવ્યાની પાક્કી રિસિપ્ટ માગો, બરાબર. વોરંટી કાર્ડ, ગેરંટી કાર્ડ એક દુકાનદાર પાસેથી મેળવો. તેમજ એમના જે વોરંટી કાર્ડ કે ગેરંટી કાર્ડ જે તમે મેળવો છો એના ઉપર દુકાનદારનો સિક્કો અને ખાસ વેપારીની સહી, આ 2 વસ્તુ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે આપણે ફરજ નંબર 4 છે તેના વિશે આગળ વાત કરીએ. ફરજ નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સ્વૈચ્છિક ગ્રાહક મંડળો કે સંગઠનો રચવા જોઈએ. સરકારની ગ્રાહક સંબંધિત વિવિધ સમિતિઓ એમાં પ્રતિનિધિત્વ માગવું જોઈએ. અહીં સ્વૈચ્છિક ગ્રાહક મંડળો છે કે સંગઠનો છે એની રચના ગ્રાહકે કરવી જોઈએ. સ્વૈચ્છિક રીતે ગ્રાહક મંડળોની રચના કરવી જોઈએ અથવા તો એક સંગઠન બનાવવું જોઈએ. સરકારની જે કાંઈ ગ્રાહક સંબંધિત જુદી જુદી જે સમિતિઓ છે એ સમિતિઓમાં એક ગ્રાહક તરીકે આપણું પ્રતિનિધિત્વ જે છે એ આપણે માગવું જોઈએ.
બરાબર. આ ચોથી એક ફરજ છે. પછી ફરજ નંબર 5 વિશે આપણે આગળ વાત કરીએ તો પાંચમી ફરજ છે વિદ્યાર્થી મિત્રો કે ખરીદીમાં પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ છે, બેચ નંબર છે, ચોખ્ખું વજન જે છે અને અંતિમ તિથિ જે છે એટલે કે એક્સપાયરી ડેટ, અંતિમ તિથિ, ઉત્પાદનનું નામ, સરનામું વગેરે જોઈને, તપાસીને, ચકાસીને ખરીદવાનો આગ્રહ એ હંમેશા રાખવો જોઈએ. બરાબર. તો ખાસ અહીં ખરીદી સમયે પેકિંગ, કિંમત, ઉત્પાદન કર્યાની તારીખ, બેન્ચ નંબર, ચોખ્ખું વજન, અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ, ઉત્પાદનનું નામ, સરનામું વગેરે જોઈ, તપાસી, ચકાસીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ આપણે ફરજ નંબર 6 વિશે વાત કરીએ. ફરજ નંબર 6 છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે કોઈ વસ્તુઓ ખરીદીએ છીએ એ વસ્તુ ખરીદતી વખતે જો કોઈ માલ હોય એ ભળતો હોય બીજી વસ્તુની સાથે, બનાવટી હોય કે પછી નકલી હોય, અથવા એ વજનની અંદર કોઈ ઘટ પડતી હોય તો તરત જ એક જાગૃત ગ્રાહક તરીકે વેપારીનું ધ્યાન છે એ દોરવવું જોઈએ. તો એક આપણે જાગૃત ગ્રાહક ગણાઈએ. પછી ફરજ નંબર 7 છે આકર્ષક જાહેરાતોથી અંજાઈને દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી કે ખોટી ખરીદીથી બચવું જોઈએ. ઘણી વખત આપણે ઘણી બધી ચીજ વસ્તુ એવી હોય છે જેનું આકર્ષણ જે છે એ આપણને દુકાનની અંદર સુધી લઈ જાય છે. તો ખાસ આકર્ષક કેટલીક જાહેરાતો આપણે ટીવીની અંદર જોઈ હોય, બરાબર, કે પેલી અભિનેત્રી કે અભિનેત્રએ આ વસ્તુ એણે પહેરી હતી એટલે મારે પણ એ લેવા માટે જવું છે. તો ખાસ આવું આકર્ષણની જે જાહેરાતો છે, એડવર્ટાઈઝો છે, એનાથી કોઈ દિવસ અંજાઈ જવું ન જોઈએ. દેખાદેખીથી ઘણી વખત આપણે વસ્તુઓ ખરીદી લેતા હોઈએ છીએ કે પેલા વ્યક્તિએ પહેર્યું તો હું પણ આવું પહેરું, બરાબર. પછી ઘણી વખત આપણે સેલમાંથી વસ્તુઓ ખરીદીએ છીએ. ઘણી આપણે છાપામાં વાંચીએ છીએ સેલ સેલ સેલ. તો સેલમાંથી આવી બિનજરૂરી ચીજ વસ્તુઓ કે ખોટી ખરીદી છે એનાથી બચવું જોઈએ. એક આપણી જાગૃત ગ્રાહક તરીકેની ફરજ નંબર 7 એ આ છે. પછી 8મી ફરજ છે વિદ્યાર્થી મિત્રો કે ખરીદી વખતે વજનના માપિયા, પછી વજન કાંટો છે, તોલ માપના કેટલાક સાધનો છે, ઇલેક્ટ્રોનિક કેટલાક યંત્રો છે એ બરાબર છે કે નહીં એની પહેલાં તો ખાતરી કરો. એક જાગૃત ગ્રાહક તરીકે તમારે ખાતરી કરવાની છે કે તમે જે દુકાનની અંદર વસ્તુ લેવા માટે ગયા છો ત્યાં વજનના માપિયા, વજન કાંટો, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક જે યંત્રો છે એ બરાબર ચાલે છે કે કેમ. એક આપણી 8મી ફરજ આ પણ છે. હવે આપણે ત્યાર પછીની 9મી ફરજ વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો આ જે ફરજ છે એમાં ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનો સીલ તપાસવું કે તે અંકબંધ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. ખાસ આપણા ઘરે જ્યારે ગેસ સિલિન્ડર આવે છે ત્યારે આપણે કશું જ જોતા નથી, બરાબર. એક સૌથી મોટી ભૂલ આપણે આ કરીએ છીએ, બરાબર. તો ખાસ ચકાસવું જોઈએ. એક જાગૃત ગ્રાહક તરીકે ગેસ સિલિન્ડર આવે એટલે તરત જ ગેસ સિલિન્ડરની ઉપરનું સીલ જે છે એ બરાબર છે કે કેમ એ તપાસવું અને ગેસ સિલિન્ડરનું જે સીલ છે એ બરાબર અંકબંધ છે કે નહીં એની ખાતરી કરવી જોઈએ એક જાગૃત ગ્રાહક તરીકે. તો 9મી ફરજ આપણી આ છે. પછી 10મી ફરજ છે કે તમે રિક્ષામાં, ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને જ ભાવ પ્રમાણે બેસવું જોઈએ. મોટા શહેરોની અંદર ખાસ કરીને રિક્ષામાં કે ટેક્સીમાં આપણે બેસીએ તો મીટર ઉપર બેઠીએ છીએ અને જે ભાવ ચાલતો હોય એ ભાવ પ્રમાણે જ બેસવાનો આગ્રહ રાખવો જોઈએ, બરાબર. અને ખાસ આવી મીટરવાળી રિક્ષા કે મોટરમાં
કે ટેક્સીની અંદર આપણે જ્યારે બેસીને મુસાફરી કરતા હોઈએ ત્યારે મીટર હંમેશા 0 ઉપર કરાવવાનો આગ્રહ રાખો, ત્યાર પછી જ ટેક્સી કે રિક્ષામાં બેસવાનું રાખો. બરાબર છે? તો આપણી 10મી ફરજ આપણે જોઈ. પછી 11મી ફરજ છે કે રેલવે, બેંક, વીમો, ટેલિફોન, હોસ્પિટલ વગેરેની જે સેવાઓ છે એની ઉણપથી શારીરિક, માનસિક અને ખાસ તો આર્થિક જે નુકસાન આપણને થાય છે એની સામે વળતર મેળવવાનો ગ્રાહક ફોરમમાં જાતે કે પછી ગ્રાહક મંડળ દ્વારા ફરિયાદ કરાવવી જોઈએ. જો કોઈ ગ્રાહક રેલવે, બેંક, ટેલિફોન, વીમા કંપની કે હોસ્પિટલની બાબતમાં અથવા તો કોઈ સેવાની અંદર એને ખામી જણાણી હોય અથવા તો ઉણપ જણાણી હોય ત્યારે એ ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક એ નુકસાન થાય છે. આ નુકસાનની સામે વળતર મેળવવા માટેનો ગ્રાહક ફોરમ જે અદાલત છે એમાં જો જાતે ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે અથવા તો ગ્રાહક જે મંડળો છે એ ગ્રાહક મંડળો દ્વારા પણ ફરિયાદ કરી શકે છે. તો એક ફરજ નંબર 11 છે આપણી. ત્યાર પછીની ફરજ નંબર 12 છે કે ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાનો એક અભિયાન જેને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. જો તમે એક જાગૃત ગ્રાહક હશો તો તમે બીજા ગ્રાહકને પણ જાગૃત બનાવશો. તો આજે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જે જાગૃતિ છે એ લાવવા માટેનું જે અભિયાન છે, આ અભિયાન જે છે એની અંદર યથાશક્તિ પ્રમાણે તમારે એક જાગૃત ગ્રાહક તરીકે બીજા ગ્રાહકોની મદદ કરવાની છે. બરાબર છે? તો આપણો લેક્ચર અહીં સુધી આપણે રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 12 ફરજો ખૂબ સરસ રીતે ભણ્યા. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રાહક સુરક્ષાના કેટલાક ઉપાયો છે તેની આપણે ચર્ચા કરશું. તમારું હોમવર્ક છે એ તમે નોંધી લો. ગ્રાહકની જે ફરજો આપણે જોઈ 12 ફરજો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં લખવાની છે. બરાબર. ગ્રાહકોની જે આપણે 12 ફરજો જોઈ એ બધી જ ફરજો તમારે હોમવર્કની અંદર લખવાની રહેશે. સારા અક્ષરે હોમવર્ક કરવું ફરજિયાત છે. બરાબર. જે નંબર તમને આપવામાં આવ્યો છે એ નંબર પર તમારે PDF ફાઇલ બનાવી અને હોમવર્ક મોકલવાનું રહેશે. ચાલો આવજો બધા. જય હિન્દ, જય ભારત. ઉપાયો જે છે એ 4 પ્રકારે અહીં હાથ ધરવામાં આવ્યા છે, જેને આપણે એક પછી એક વિગતે ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલું છે ત્રિસ્તરીય અર્ધ ન્યાયી અદાલત. ત્રિસ્તરીય એટલે 3 સ્તરવાળી અર્ધ ન્યાયી અદાલત. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 આ જે ધારો છે એટલે કે કાયદો, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. ઉપરાંત તે જ રીતે રાજ્ય કક્ષાની જો આપણે વાત કરીએ તો રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના થઈ હતી. તેમજ આ જે કમિશનો છે એના હેઠળ ગ્રાહક સુરક્ષાના કાયદાના કેટલાક નિયમો ઘડવામાં આવ્યા. તેમજ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ ત્રિસ્તરીય એક અદાલત છે એનું માળખું એ ઊભું કરવામાં આવ્યું. અને ગ્રાહક ફોરમ છે કે પછી ગ્રાહક કમિશનો છે એની કાર્યવાહીઓ માટે અહીં ધારાધોરણો છે એ ઘડવામાં આવ્યા. બરાબર. તો અહીં ખાસ આ બાબત આપણે યાદ રાખવાની છે કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અંતર્ગત કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરવામાં આવી. ઉપરાંત
રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના થઈ, તેમજ આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા છે એના કાયદા હેઠળ કેટલાક નિયમો ઘડવામાં આવ્યા અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ એક ત્રિસ્તરીય અદાલતનું માળખું ઊભું કરવામાં આવ્યું, જે ગ્રાહક ફોરમ કે કમિશનો છે એની કાર્યવાહી કરે છે, તેમજ તેના જે ધારાધોરણો છે એ પણ ઘડે છે. બરાબર. હવે આપણે ત્યાર પછી આગળ વાત કરીએ. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ. વિદ્યાર્થી મિત્રો, દરેક જિલ્લાની અંદર મોટા ભાગે આ જિલ્લા ફોરમ અદાલત છે એ આવેલી હોય છે. સૌથી મહત્ત્વપૂર્ણ અદાલત આ જિલ્લા ફોરમ અદાલતને માનવામાં આવે છે. ગ્રાહક છે એની ફરિયાદનો સંપૂર્ણ અભ્યાસ આ અદાલતની અંદર સાંભળવામાં આવે છે. ફરિયાદ છે એનું નિવારણ એ લાવવામાં આવે છે અને ગ્રાહકને જે કંઈ નુકસાન થયું હોય એ નુકસાનની સામે એ ગ્રાહકને વળતર છે એ અપાવવાનું કાર્ય જિલ્લા ફોરમ અદાલત કરે છે. એક અંદાજ પ્રમાણે આપણા દેશની અંદર 571 જેટલી ગ્રાહક જિલ્લા ફોરમ છે એ કાર્યરત છે. આ કોર્ટની અંદર અત્યારે આપણે જોઈએ તો ₹20 લાખ સુધીના વળતરના દાવા છે, એના માટે નિર્ધારિત ફી ભરી અરજી કરવામાં આવે છે. એટલે કે આ કોર્ટની અંદર ₹20 લાખ સુધીનો વળતરનો દાવો છે એ આપણે કરી શકીએ છીએ. તેની નિર્ધારિત ફી હોય છે જે અરજીની સાથે આપણે ભરવાની હોય છે. જિલ્લા ફોરમ છે એ વિદ્યાર્થી મિત્રો એનો નિર્ણય છે, એના નિર્ણયથી કોઈ નારાજ થયેલ પક્ષકાર હોય એ નિર્ણયની જાણ થયાના 30 દિવસની અંદર રાજ્ય કમિશનમાં અપીલ કરી શકે છે, પોતાની અપીલને દાખલ કરી શકે છે. ઘણી વખત એવું બને છે કે તમે ₹20 લાખ સુધીનો વળતરનો દાવો કર્યો છે, પણ તમે એ દાવો છે હારી ગયા, જેથી કરીને તમે જિલ્લા ફોરમ છે એના નિર્ણયથી નારાજ થઈ ગયા. એટલે પક્ષકાર તરીકે તમે નિર્ણય લીધો કે મારે 30 દિવસની અંદર રાજ્ય કમિશનની અંદર ફરીથી કેસ દાખલ કરવો છે. બરાબર. તો અહીં તમે રાજ્ય કમિશનની અંદર જે તે દાવો છે એ ફરી 30 દિવસ સુધીની અંદર કરી શકો છો. જો કે તે પૂર્વે વળતર છે ને એના દાવાની જે રકમ હોય એ 50% કે ₹25,000 સુધી જે કંઈ ઓછું હોય એ નિયત શરતો મુજબ ડિપોઝિટ સ્વરૂપે તમારે જિલ્લા ફોરમ જે અદાલત છે એની અંદર જમા કરાવવી પડે છે. તો આ રીતે તમે જિલ્લા ફોરમ અદાલત છે એક ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત ગ્રાહક સુરક્ષા અંતર્ગત એ કાર્ય કરે છે. હવે આપણે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી જે અદાલત છે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ, તેના વિશે આપણે આગળ વાત કરીએ. રાજ્ય કમિશન કે રાજ્ય ફોરમ દેશમાં એક અંદાજ પ્રમાણે આપણે જોઈએ તો હાલમાં 35 રાજ્યોની અંદર આ રાજ્ય કમિશન કે રાજ્ય ફોરમો એ આવેલી છે. ₹20 લાખ લઈને ₹1 કરોડ સુધીનો વળતરના દાવાની રકમ છે, એના માટે ફરિયાદ છે એ નિર્ધારિત ફી ભર્યાથી દાખલ થઈ શકે છે. તમે ₹20 લાખ લઈને ₹1 કરોડ સુધીનો વળતરનો દાવો જે રકમ છે એની ફરિયાદ તમે નિર્ધારિત જે ફી અહીં નક્કી કરેલી હોય છે એ ફી ભર્યા પછી આ દાવો છે એ તમે કરી શકો છો. જિલ્લા ફોરમથી નારાજ થયેલા કોઈ પણ પક્ષકાર છે
એ પક્ષકારે હુકમની તારીખથી 30 દિવસની અંદર ઠરાવેલ કોઈ પણ નમૂનો અથવા તો દાવાની રકમના 50% અથવા ₹35,000 ડિપોઝિટ ભર્યાથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકાશે. તો ખાસ અહીં જિલ્લા જે ફોરમ અદાલત છે એમાં કોઈ નારાજ થયેલો કોઈ પક્ષકાર હોય, એ હુકમની જે તારીખ હોય, જે દિવસે કેસ જિલ્લા ફોરમમાં હારી ગયો હોય, એ તારીખથી 30 દિવસની અંદર ઠરાવેલ જે તે નમૂનાઓ પોતાની સાથે લઈ દાવાની જે રકમ છે એના 50% અથવા તો ₹35,000 એ ડિપોઝિટ સ્વરૂપે ભરી રાષ્ટ્રીય કમિશન છે એમાં અપીલ કરી શકે છે. બરાબર. તો આપણે વાત કરી રાજ્ય કમિશન વિશે. હવે આપણે ત્યાર પછી નંબર 3 ત્રીજી અદાલત છે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત રાષ્ટ્રીય કમિશન. એના વિશે આગળ ચર્ચા કરીએ. આ જે રાષ્ટ્રીય કમિશન છે, જેને આપણે રાષ્ટ્રીય ફોરમ પણ કહીએ છીએ, વિદ્યાર્થી મિત્રો 1 કરોડથી વધુ વળતરનો દાવો છે એના અંગેની અરજીઓ નિર્ધારિત ફી ભરી કોર્ટમાં ફરિયાદ તમે છે એ દાખલ કરી શકો છો. 1 કરોડથી વધુ વળતરનો કોઈ પણ દાવો હોય એના અંગેની અરજીઓ તેમજ નિર્ધારિત એટલે કે રાજ્ય કમિશનમાં જે દિવસે તમારા પક્ષની અંદર હુકમ ન આવ્યો અને તમે હારી ગયા, એ દિવસથી લઈને તમે 30 દિવસની અંદર કોર્ટની અંદર જે તે ફી નક્કી કરી હોય એ ફી નિર્ધારિત કરીને ફરિયાદ દાખલ કરી શકો છો. 5 સભ્યોની એક બેન્ચ હોય છે આ કમિશનની અંદર, જેને કમિશનના સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન શક્ય હોય એટલો વહેલો, એટલે કે અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં અરજીનો એક નિકાલ કરવામાં આવે છે. એટલે કે તમે રાષ્ટ્રીય કમિશનની અંદર કે પછી રાજ્ય કમિશનની અંદર, બરાબર, શક્ય એટલો વહેલો એટલે કે અરજી કરો છો ને ત્યારથી લઈને 90 દિવસના સમયગાળા દરમિયાન તમારી અરજી છે એનો નિકાલ કરવાનું કાર્ય એ રાષ્ટ્રીય કમિશન કરે છે. રાષ્ટ્રીય કમિશન જે છે એ રાષ્ટ્રીય કમિશનથી કોઈ નારાજ થયેલો વ્યક્તિ હોય કે કોઈ પક્ષકાર હોય તો એ આ કમિશનના હુકમથી 30 દિવસની અંદર, વિદ્યાર્થી મિત્રો, 30 દિવસની અંદર એ સુપ્રીમ કોર્ટમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. તો આ બાબત બરોબર યાદ રાખજો કે રાષ્ટ્રીય કમિશનથી કોઈ વ્યક્તિ નારાજ થાય છે, પોતાના પક્ષમાં ચુકાદો આવતો નથી, હારી જાય છે, પોતે નારાજ થઈ જાય છે, તો આવો વ્યક્તિ કે પક્ષકાર એ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ જે છે, સર્વોચ્ચ અદાલત, ત્યાં એ પોતે નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. તો આપણે ત્રિસ્તરીય માળખું જોયું ખૂબ સરળ રીતે, બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો સર્વોચ્ચ અદાલત જે છે એમાં પણ નિર્ધારિત જે શરતો છે ને એ મુજબ જે ફી નક્કી કરેલી છે, બરાબર, એ ફી નિર્ધારિત ભરવી પડશે. બરાબર. જેટલા રૂપિયાનો તમે દાવો કર્યો છે એ દાવાની રકમ જે છે એના 50% ફી ભરવી પડશે, અથવા તો 50,000 રૂપિયા, બેમાંથી જે તમને ઓછું લાગે છે, બરાબર, ઓછું હોય એ મુજબની ડિપોઝિટ તમારે સર્વોચ્ચ અદાલતની અંદર જમા કરાવવી પડે છે. ત્યાર પછી જ તમારી ફરિયાદની જે અરજી છે એ સ્વીકારવામાં આવે છે. પછી જો કોઈ વ્યક્તિ આ ત્રણેય અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલો હુકમ હોય એનું પાલન ન કરે તો આવા વ્યક્તિને સજા કે દંડ અથવા તો બંને શિક્ષા પાત્ર છે એ ગણવામાં આવે છે. BPL કાર્ડ હેઠળ જો કોઈ વ્યક્તિ
અથવા તો કોઈ સિનિયર સિટીઝન હોય, કોઈ વિકલાંગ વ્યક્તિ હોય, કેટલીક શરતોને આધીન ફી છે એ ભરવામાંથી એમને મુક્તિ આપવામાં આવી છે. આ ત્રણેય અદાલતમાં BPL કાર્ડ ધરાવતા વ્યક્તિઓ, સિનિયર સિટીઝનો કે વિકલાંગ વ્યક્તિઓ એને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત જિલ્લા મફત કાનૂની સેવા એના માર્ગદર્શન હેઠળ કેટલીક કાનૂની સેવાઓ, માર્ગદર્શન અને વકીલની જે મફત સેવા છે એ પૂરી પાડવામાં પણ આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત બરાબર, જે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ધારા હેઠળ 1986 અંતર્ગત એ અહીં આપણા દેશની અંદર શરૂ કરવામાં આવ્યું, તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે ત્યાર પછી ગ્રાહક મંડળો છે, એટલે કે ગ્રાહક સુરક્ષા પરિષદો, તેના વિશે આગળ વાત કરીએ. ગ્રાહક જે મંડળો છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ એમ સરકારની માન્યતા પ્રાપ્ત થતાં જ ગ્રાહક મંડળો છે એની સ્થાપના કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મંડળો છે કે પછી પરિષદો છે એ બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે એ રચવામાં આવે છે, જેને ગ્રાહક મંડળો તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગ્રાહક મંડળો છે વિદ્યાર્થી મિત્રો, એનો મુખ્ય હેતુ છે, એના વિશે જો આપણે વાત કરીએ તો ગ્રાહકોના જે અધિકારો છે એ જાગૃતિ ગ્રાહકોની અંદર વધે, તેમજ ગ્રાહકોને પ્રોત્સાહન મળે, તેમજ ગ્રાહકોના જેટલા અધિકારો છે, હકો છે, એને સુરક્ષા પ્રાપ્ત થાય, એ માટેની તમામ પ્રકારની નીતિઓ અહીં જે કંઈ ઘડવામાં આવી છે એમાં સરકાર એ ગ્રાહકને મદદરૂપ થાય છે. તો આપણે વાત કરી ગ્રાહક મંડળોની મહત્ત્વની બાબતો વિશે, બરાબર છે. આગળ વાત કરશું આપણે ગ્રાહક એના જે અધિકારો છે, તેના જે કાયદાઓ છે, એની જોગવાઈઓ સમયે સમયે એની સમીક્ષાઓ કરવામાં આવતી હોય છે. ધારાકીય જોગવાઈઓ છે તો એની અંદર કેટલાક સુધારાઓ કરવામાં આવતા હોય છે. સરકાર છે એ વારંવાર કેટલાક સૂચનો પણ કરતી હોય છે. આ ગ્રાહક મંડળો છે એ ગ્રાહક જાગૃતિની જે ઝુંબેશ છે એના દ્વારા ગ્રાહકની અંદર શિક્ષણ છે એ પૂરું આપે છે. જો ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ એ પૂરું પાડે છે. ગ્રાહક મંડળો કે પછી ગ્રાહકના સંગઠનો એના દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ, આવા જુદા જુદા માસિક, દ્વિમાસિક, મેગેઝીનો, સામાયિકો એક ઘણું બધું પ્રકાશિત કરવામાં આવે છે. અઠવાડિકો છે, અઠવાડિયે આવતું ન્યૂઝપેપર, પછી માસિક વર્તમાનપત્રો છે, દ્વિમાસિક 2 મહિને બહાર પડતું વર્તમાનપત્રક મેગેઝીન છે, બરાબર, કે જેની અંદર ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય છે એ સતત આપણને જોવા મળતું હોય છે. તો અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોના જેટલા અધિકારો છે, ફરજો છે, વિવિધ પ્રકારનું થતું જે શોષણ છે એનાથી ગ્રાહક બચી શકે અને કાયદાકીય રીતે કેટલીક જે જોગવાઈઓ છે એનું પૂરેપૂરું માર્ગદર્શન મેળવે, તે માટે અહીં સરકાર દ્વારા તેમજ લોકોની સાથ સહકાર દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ, આવા કેટલાક મેગેઝીન, દ્વિમાસિક, માસિક, આવા કેટલાક સામાયિકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. હવે ખાસ ગ્રાહકોની જે ફરિયાદો છે એનું નિવારણ જલ્દીથી જલ્દી આવે એ માટે આ બધા સામાયિકો છે એ મદદરૂપ થાય છે. હવે આપણે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જાહેર વિતરણ પ્રણાલી છે PDS, તેના વિશે આગળ વાત કરીએ. PDS એ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જો વાત કરીએ જાહેર વિતરણ પ્રણાલીની,
તો જાહેર વિતરણ પ્રણાલી મારફતે કેટલીક વ્યાજબી ભાવની દુકાનો છે, જેને આપણે રેશનિંગની દુકાનો કહીએ, જેમાં નિયમિતપણે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ કે માલ નિયત એક જથ્થાની સાથે રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ જે છે એ પૂરી પાડવામાં આવે છે. જે ગરીબ લોકો છે, BPL કાર્ડ ધરાવતા છે, અત્યોદય કુટુંબ ધરાવે છે, આવા જ લોકો જે છે એમને જાહેર વિતરણ પ્રણાલી મારફતે વ્યાજબી ભાવની દુકાનોમાંથી નિયમિત સારી ગુણવત્તાવાળી જે વસ્તુઓ છે, બરાબર, એનો રાહત દરે અનાજનું વિતરણ કરવામાં આવે છે. અન્ય કેટલીક વસ્તુઓ છે, કેરોસીન, ખાંડ, આવી જુદી જુદી વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે. જે ગરીબ ગ્રાહકોને એક ખુલ્લા બજારમાં જે વધુ કિંમત ચૂકવીને પણ સારો માલ નથી મળતો, એટલા માટે સરકારે વ્યાજબી ભાવની દુકાનો છે એના દ્વારા સારી વસ્તુઓ પહોંચાડવાનું એક કાર્ય જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અમલમાં મૂક્યું છે. કેટલાક વેપારીઓ છે એની ભ્રષ્ટ એવી રીત રસમો, એની સામે જાહેર વિતરણ પ્રણાલી છે એ મહત્ત્વનો અંકુશ એ પૂરો પાડે છે. તો ખાસ અહીં ગ્રાહકને જુદી જુદી ચીજવસ્તુઓ કે તેના શોષણથી બચાવે છે. ઉપરાંત વેપારીની ભ્રષ્ટ જે રીત રસમો છે એનાથી પણ ગ્રાહકને અહીં બચાવે છે જાહેર વિતરણ પ્રણાલી. તો આપણે ખૂબ સરસ રીતે અભ્યાસ કર્યો જાહેર વિતરણ પ્રણાલીનો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો તોલમાપ અને ચીજવસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર છે તેના વિશે આગળ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ માટે ભારત સરકારે કેટલીક કાયદાધીન એવી સંસ્થાઓ એની સ્થાપના કરી છે. અહીં જે ઉત્પાદકો છે એ ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલો માલસામાન, વસ્તુઓની ગુણવત્તા, તેની શુદ્ધતા, તેની તપાસણી અને ચકાસણી કરીને પ્રમાણિત કરવાનું કાર્ય અહીં આ બધી સંસ્થાઓ કરે છે. કે જે તમે એક વેપારી તરીકે વસ્તુઓ વેચો છો એ બધી જ વસ્તુઓ શું 100% ગુણવત્તાવાળી છે? જો 100% ગુણવત્તાવાળી હોય છે, બરાબર, તો એના માટે આ બધી કાયદાધીન જે સંસ્થાઓ છે, જે ભારત સરકારે સ્થાપના કરેલી છે, એ સંસ્થાઓ અહીં તમને ISI કે BIS, બરાબર, એવા તમને માર્કો આપે છે, જેથી કરીને ખ્યાલ આવે છે ગ્રાહકને કે હું જે વસ્તુ ખરીદું છું એ પૂરેપૂરી 100% ગુણવત્તાવાળી છે, પ્રમાણિત થયેલી વસ્તુ છે, બરાબર. તો ચાલો હવે આપણે એ બધી સંસ્થાઓ વિશે આગળ વાત કરીએ. એ સંસ્થાઓમાં સૌથી પહેલાં આપણે જે વાત કરશું એ ખૂબ મહત્ત્વની છે, બરાબર. એમાં ભારત સરકારે જે ગુણવત્તાનું નિયમન કરવા માટે વર્ષ 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની એક સંસ્થા છે એની સ્થાપના કરી હતી, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS ના નામે ઓળખાય છે. તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે ઉત્પાદકોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે કયા વર્ષમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી? તો તમને જવાબ આવડવો જોઈએ કે 1947ના વર્ષમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની જે સંસ્થા છે એની સ્થાપના થઈ, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BISના નામે ઓળખાય છે. અહીં બાજુમાં તમને ચિત્ર આપ્યું છે, જો આ ચિત્ર BIS સંસ્થાનો માર્કો છે, બરાબર. આ માર્કો તમે યાદ રાખવાનો છે તમારે ખાસ. આ માર્કાની અંદર જો એક બાબત લખેલી પણ છે, તમારા પાઠ્યપુસ્તકમાં તમે નિરખીને જુઓ, માનકઃ
પથપ્રદર્શક આ એક સંસ્કૃત શબ્દ છે જેની અંદર લખવામાં આવ્યો છે. બરાબર, માનવોના કલ્યાણ માટે અહીં BIS સંસ્થા છે એ સ્થાપવામાં આવી છે. ઉપરાંત એવું કહેવાય છે કે જે આ BIS સંસ્થા છે એ વર્ષ 1986માં BIS સંસ્થા નામ આપવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા. જે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ છે એ વસ્તુઓ જે ઉત્પાદકો વેચે છે એને ISI માર્કો એ ઉત્પાદકીય જે ઉપકરણો છે એના ઉપર વાપરવાની છૂટ આપે છે. એટલે કે પોતાના માલની યોગ્ય ગુણવત્તા ધરાવતા જે ઉત્પાદકો છે એ ISI માર્કો છે એ વાપરવાનો જે પરવાનો છે, પરવાનગી છે એ અહીં આપવામાં આવે છે. પછી બીજી બાબત આપણે સમજીએ, મધ છે, ઘી છે, મરી મસાલા છે, આવા ઘણા બધા ખાદ્ય પદાર્થો ઉપરાંત વન્ય પેદાશો, બાગાયતી પેદાશો તથા ખેત ઉત્પાદન પર આધારિત જેટલા ઉત્પાદનો છે એ બધા ઉત્પાદનો પર વિદ્યાર્થી મિત્રો એક માર્કની નિશાની લગાવવામાં આવે છે. બરાબર, તો આ બાબતને પણ તમારે યાદ રાખવાની છે, ખૂબ મહત્ત્વની છે. જો મધ, ઘી, મરી મસાલા, ખાદ્ય પદાર્થો, વન્ય પેદાશો અથવા બાગાયતી પેદાશો જે છે, ખેત ઉત્પાદનમાં થતી જે કંઈ આપણે વપરાશમાં લેવાતી વસ્તુઓ જે છે એના ઉપર એક માર્કની નિશાની એ લગાવવામાં આવે છે. અહીં ખેતી પર આધારિત જે ઉત્પાદનનો કાયદો છે એ 1937ને ઈસવીસન 1986માં સંશોધિત કરવામાં આવ્યો હતો. ખાસ અહીં વિદ્યાર્થી મિત્રો ખેતી પર આધારિત જે ઉત્પાદન કાયદો છે 1937નો એ ભારત સરકાર દ્વારા એવું કહેવાય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થાએ, એટલે કે DMI, ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા, એના દ્વારા આ જે એક માર્ગ છે ને, આ એક માર્ક એની નિશાની વાપરવાની પરવાનગી આપવામાં આવે છે. આ જે BIS સંસ્થા છે એની નજીકના જ પ્રાદેશિક કાર્યાલયમાં તમે ફરિયાદ નોંધી શકો છો. જો તમને એમ લાગે કે મેં જે વસ્તુ ખરીદી, મધ ખરીદ્યું, ઘી ખરીદ્યું, મરી મસાલા ખરીદ્યા, કે પછી ખેતીની અંદર ઉત્પાદન કે જે કોઈ ચીજ વસ્તુઓ તમે ખરીદી હોય એના પર એક માર્કની નિશાની ન હોય અને તમને જો શંકા ગઈ હોય તો તમે એક ગ્રાહક સંબંધિત આ શંકાને દૂર કરી શકો છો. નજીકના જ BIS પ્રાદેશિક કાર્યાલયમાં જઈ તમે ફરિયાદ નોંધી શકો છો. આગળ વાત કરીએ તો આપણે જે સોનાના દાગીનાઓ ખરીદીએ છીએ એના પર BIS માર્કો હોય છે. તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો એક નંબર આપેલો હોય છે. કેટલામો નંબર? 916 નંબર, જે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર ગણાય છે. તેમજ કેન્દ્ર સરકાર છે એ હોલમાર્કનો લોગો પણ અહીં લગાવવામાં આવે છે, જેથી આપણને ખ્યાલ આવે છે ગ્રાહક તરીકે કે જે હું સોનું ખરીદું છું અથવા તો જે સોનાના મેં દાગીના લીધા છે એ બધા જ 100% ગુણવત્તાવાળા છે. બરાબર, તો સોનાના દાગીના પર BISનો માર્કો હોય છે. તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916 પણ હોય છે. ઉપરાંત કેન્દ્ર સરકાર હોલમાર્કનો લોગો છે એ પણ અહીં હોય છે. આ ઉપરાંત દાગીના પર જે તે વર્ષની અંદર આપણે હોલમાર્કિંગ કર્યું હોય તે વર્ષનું ચિહ્ન પણ હોય છે. દાખલા તરીકે જેનું ચિહ્ન છે તો જેનું ચિહ્ન ઈસવીસન 2માં જે દાગીનો બન્યો હશે એ દાગીના પર હોલમાર્કિંગ કરવામાં આવે છે. બરાબર, તો આ રીતે સોનું ખરીદો ત્યારે આટલી બાબત તમારે ગ્રાહક તરીકે યાદ રાખવાની છે.
બરાબર. એ સિવાય વિદ્યાર્થી મિત્રો ટીન છે, તો ટીનમાં પેક કરેલા ફળો હોય કે પછી ફળોની બનાવટો હોય, શાકભાજીની બનાવટો હોય, એના ઉપર FPO આ માર્કો છે એ લગાવવામાં આવે છે. FPOનું પૂરું નામ શું થાય? તો કે ફૂડ પ્રોડક્ટ ઓર્ડર. ફૂડ પ્રોડક્ટ ઓર્ડર, બરાબર. એટલે અહીં તમને FPOનો માર્કો છે એ ટીનમાં પેક કરેલા જે ફળો છે, શાકભાજી છે, ઉપરાંત જ્યુસ છે, ફ્રૂટ છે, જામ છે, આવી બધી ચીજ વસ્તુઓ ઉપર તમને આ માર્કો જોવા મળશે. ત્યાર પછી વાત કરીએ તો ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક કેટલીક દવાઓ, રબરની બનાવટો, સિમેન્ટ, ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક કેટલાક ઉપકરણો, આવી બધી ચીજ વસ્તુઓ પર વિદ્યાર્થી મિત્રો ISIનો માર્કો છે એ લગાવવામાં આવે છે. આ માર્કો છે એ BIS દ્વારા લગાવવામાં આવે છે, બરાબર. ISIનો માર્કો ટેક્સટાઇલ, જે લાદી આપણે લગાવીએ છીએ ઘરમાં, એ ઉપરાંત કેમિકલ, જંતુનાશક દવાઓ, રબર, પછી પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની કે ધાતુની કેટલીક બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, આ બધી જ ચીજ વસ્તુઓ પર ISI માર્કો છે એ લગાવવામાં આવે છે. જે BIS સંસ્થા છે ને એના દ્વારા આ માર્કો લગાવી આપવામાં આવે છે, બરાબર. ત્યાર પછી આગળ વાત કરશું તો કેટલીક ઊનની બનાવટો છે અને તેના પોશાક છે, એના ઉપર વૂલ માર્ક આ લગાવવામાં આવે છે, બરાબર. બાજુમાં જુઓ તમને ચિત્ર પણ આપેલું છે. વૂલ માર્કનો જે માર્કો છે એ ઊનની બનાવટો અને ઊનમાંથી બનતા સ્વેટર, શાલ જેવા અન્ય કેટલાક પોશાકો, એની ઉપર આ વૂલ માર્કનો જે માર્કો છે એ લગાવવામાં આવે છે. ઉપરાંત માંસ અને માંસની કેટલીક અન્ય બનાવટો, એના ઉપર MPOનો માર્કો છે એ લગાવવામાં આવે છે, બરાબર. જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે, 18.10 નંબરનું ચિત્ર છે, MPO. એ સિવાય યાંત્રિક કેટલીક પ્રક્રિયાઓ દ્વારા તૈયાર કરેલા ખોરાકની જે બનાવટો છે એના ઉપર HACCP, બરાબર. HACCP એટલે કે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ, HACCP આનો એક માર્કો છે. એ યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલો જે ખોરાક હોય અથવા તો એની જે બનાવટો છે એના ઉપર આ માર્કો લગાવવામાં આવે છે. આ સિવાય વિદ્યાર્થી મિત્રો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લ્યુબ્રિકેટિંગ, ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણ, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધન, પછી લાકડાના બદલે વપરાતી કેટલીક ચીજ વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો, આ બધી જ ચીજ વસ્તુઓ પર વિદ્યાર્થી મિત્રો ECOનો માર્કો છે એ લગાવવામાં આવે છે. ખાસ કરીને આ જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો છે ને, ISI, એના દ્વારા આ જે ECOનો માર્કો છે એ આપવામાં આવે છે. ISI હવે BIS થઈ ગઈ છે. આ બાબતનો પણ આપણે ખ્યાલ રાખવાનો છે. આપણે જેટલી કાયદાકીય જે સંસ્થાઓ વિશે વાત કરી એ બધી જ સંસ્થાઓ દરેક ચીજ વસ્તુઓ 100% ગુણવત્તાવાળી છે એ માટેના માર્કાઓ એ પૂરા પાડે છે, બરાબર. અને આ બધા જ માર્કાઓની મંજૂરી જે છે એ BIS સંસ્થા એ આપે છે. BIS એટલે આખું નામ શું થાય? હમણાં જ આપણે કીધું, જો યાદ રાખવાનું છે, બરાબર. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, બરાબર છે.
તો વિદ્યાર્થી મિત્રો, આપણો લેક્ચર છે એ આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ જે છે એના વિશે ચર્ચા કરશું. ઉપરાંત ફરિયાદ કોણ દાખલ કરી શકે છે અને ક્યાં તેના વિશેનો પણ પરિચય મેળવશું. બરાબર છે? તમારું હોમવર્ક તમે નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, તમારું હોમવર્ક છે, હમણાં આપણે છેલ્લે જેની વાત કરી તોલ માપની જે કંઈ ચીજ વસ્તુઓ છે એની શુદ્ધતા, બરાબર, એ પૂરી પાડતી સંસ્થાઓ, બરાબર, આ બધી જ અલગ અલગ જે સંસ્થાઓ વિશે આપણે પરિચય મેળવ્યો કે કઈ ચીજ વસ્તુઓમાં કયો માર્કો વપરાય છે, એ બધી જ બાબતો તમારે હોમવર્કમાં લખવાની રહેશે. બરાબર. પછી સોનાના દાગીનાની ખરીદી કરતી વખતે કયા માર્કાની જરૂર પડે, પછી ખેતી આધારિત ચીજ વસ્તુઓ ખરીદો ત્યારે કયા માર્કાની જરૂર પડે, બરાબર, કેમિકલની વસ્તુઓ ખરીદો તો કયા માર્કાની જરૂર પડે, ઊનની વસ્તુઓ ખરીદીએ તો કયો માર્કો વપરાય. આ બધી જ બાબતો તમારે વ્યવસ્થિત મુદ્દાસર સારા અક્ષરે હોમવર્ક કરવાનું રહેશે. અને જે નંબર તમને આપવામાં આવેલો છે એ નંબર પર PDF ફાઇલ બનાવી તમારે મોકલવાની રહેશે. બરાબર. ચાલો આવજો બધા. જય હિન્દ, જય ભારત.